માત્ર 1299 રૂપિયામાં બાકોરમાં વન ડે પિકનિક કેવી રીતે કરી શકાય કે જેમાં જમવાનું પણ આવી ગયું અને ટ્રાન્સપોર્ટેશન પણ આવી ગયું, તે તમામ બાબતો આજના વિડીયોમાં હું તમને જણાવીશ. નમસ્કાર દોસ્તો, ચોમાસું પૂરેપૂરું ખીલ્યું છે અને લોકો એવી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરે છે કે જે કુદરતી સૌંદર્યની વચ્ચે હોય. તો આજે હું તમને લઈ જઈશ એક એવી જગ્યાએ કે જે અમદાવાદ અને વડોદરાની નજીક છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે છે. જંગલો છે, ત્યાં પહાડો છે, ત્યાં ઝરણાઓ છે, નદીઓ છે, ઘણી બધી વસ્તુઓ છે. આ જગ્યાનું નામ છે બાકોર. જી હા, બાકોર કઈ જગ્યાએ આવેલું છે, ત્યાં કેવી રીતે પહોંચી શકાય, ત્યાં શું શું છે જોવાલાયક, તમામ બાબતો જાણીશું આ વિડીયોમાં. તો અમદાવાદની જાણીતી ટ્રાવેલ એજન્સી એવી પ્રમુખ ટ્રાવેલર્સ ચોમાસા દરમિયાન બાકોરની વન ડે પિકનિકનું આયોજન કરે છે. મેં પણ બાકોર જવા માટે પ્રમુખ ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવ્યું હતું અને અમદાવાદથી વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેમની બસ અમને લઈને રવાના થઈ ચૂકી હતી બાકોર તરફ. મારી સાથે હતો મારો મિત્ર અને સાથે હતા અન્ય ઘણા બધા પ્રવાસીઓ. લગભગ 3 થી 3.5 કલાકની સફર બાદ અમે પહોંચી ગયા બાકોર, કે જ્યાં એક ફાર્મ સ્ટેમાં અમારી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો અમે લગભગ સવારે અમદાવાદથી 6:15 ની આસપાસ નીકળ્યા હતા ને, 6 વાગે નરોડા પાટિયા પહોંચ્યા હતા. 6:15 વાગે બસમાં બેઠા હતા આમાં, અને ત્યારબાદ અત્યારે લગભગ 9:30ની આસપાસનો સમય છે. તો 3-3.5 કલાક જેવો સમય થયો અને અમે વાયા દહેગામ અને ધનસુરા થઈને બાકોર પહોંચી ગયા છીએ. હવે સૌ પ્રથમ અમે નાસ્તો કરીશું, ત્યારબાદ જે અમારો ગાઈડ હશે કે જે મુજબ ઇન્સ્ટ્રક્શન આપશે એ મુજબ આગળ કરીશું. તો ભાઈ સવારના નાસ્તામાં શું છે જોઈ લઈએ. તો અહીંયા છે ઉપમા, 2-3 ઓપ્શન છે, બધું થોડું થોડું ચાખશું અને તમને જણાવશો ભાઈ કેવું છે. ઇડલી છે, સાંભાર છે. તો આ છે અમારો સવારનો નાસ્તો, જેમાં મેં કીધું ઇડલી છે, ઉપમા છે, એક સેન્ડવિચ જેવું છે નાનું અમથું, અને આ સાંભાર, આ વ્હાઈટ ચટણી અને સાથે ચા ગરમા ગરમ. વ્યક્તિ દીઠ 1299 આ પેકેજમાં તમે આ ફાર્મ સ્ટેમાં અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. સાથે જ અહીંયા જોવાનું ઘણું બધું છે. ખાસ કરીને જો તમારી સાથે બાળકો હોય તો તેમને અહીંયા ખૂબ મજા આવશે. બ્રેકફાસ્ટ કર્યા બાદ ફરીથી અમે બસમાં બેસી ગયા અને થોડી જ વારમાં અમે પહોંચી ગયા લવાણા નામની એક ખૂબ જ સુંદર જગ્યાએ કે જ્યાં અનેક પ્રાચીન મંદિરો છે, સાથે જ 2 ઐતિહાસિક વાવ પણ છે. આ સ્થળ કલેશ્વરી ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સના નામથી પણ ઓળખાય છે. અહીં પ્રાંગણમાં પ્રવેશતા થોડા અંતરે 2 વાવ આવેલી છે, જેમાંથી એક છે સાસુની વાવ અને બીજી છે વહુની વાવ. આ વાવની બાંધકામ શૈલી રાણકી વાવની બાંધકામ શૈલીને મળતી આવે છે. સરસ બાંધકામ સાથે આ વાવના દરેક માળ પર ડાબી અને જમણી બાજુએ પૌરાણિક તથા શૃંગારિક પ્રકારના શિલ્પો જોવા મળે છે. દોસ્તો, તો આપણે નીચે આવી ગયા છે. છેક સાસુની જે વાવ છે, જો અહીંયાથી પાણી પણ ખાસું છે ચોમાસું હોવાનું કારણે. જો અંદરથી આવવું છે, મેઇન તો વચ્ચેનું છે સેન્ટર, ત્યાં સુધી જવાય એવું નથી કારણ કે અહીંયા પાણી ભરેલું છે. ઉપર તમને દેખાડું, જો ત્યાંથી આપણે આવ્યા હતા. કેટલી કોતરણી કરેલી છે, બાકી અહીંયા કોઈ જાળવણી છે નહીં. જે દર વખતે જ્યાં જ્યાં હું વાવ જોવા જાઉં, પાટણની વાવ સિવાય, તે સિવાય ક્યાંય જાળવણી હોતી નથી. જો અંદર ઘણી બધી મૂર્તિઓ છે કંડારેલી સરસ મજાની, પણ ત્યાં સુધી આપણે જઈ શકતા નથી. બાકી પગથિયાની હાલત જુઓ તમે, જુઓ એક વખત બની ગઈ. હવે કોઈ અહીંયા કંઈ છે નહીં. જો અહીંયા આપણે મૂર્તિ, આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ એવું લાગે. જો સુતેલા વિષ્ણુ ભગવાન તૂટી ગયેલી છે, ઘણા આડવિતરા લોકો આવે ને તોડી નાખે. તો જો અહીંયા સાસુની વાવ હતી. આ વાવની ખોટું ન લાગવું જોઈએ ને એટલા માટે અહીંયા આગળ વાવની પણ વાવ છે. બેને ખુશ રાખવાના હોય. ચાલો ધીમે ધીમે જઈએ. લગભગ કેટલા 50 મીટરનું અંતર છે બંને વચ્ચે. 50 મીટર નહીં હોય, સેમ એક જેવી લાગે છે મને તો. થોડી કોતરણી અલગ છે. આ વાવની વાવ છે, જેવી બધી વાવ હોય છે ગુજરાતમાં એવી જ છે. સાહેજ લગભગ જો એ ટાઈપની જ છે. અહીંયા પણ ખાસું પાણી છે ચોમાસું હોવાના કારણે. અહીંયા પણ જો એની જેમ જ મૂર્તિઓ છે. અહીંયા સુતેલા વિષ્ણુ ભગવાન અથવા તો કોઈ બીજા દેવતા છે એની મૂર્તિ છે. અહીંયા કોતરણી સરસ છે જુઓ. અને અહીંયાથી પાણી આવી જાય છે. આગળ કંઈ જવાની કોઈ છે નહીં વ્યવસ્થા. અહીં ઘુમ્મટવાળું મંદિર 10મી સદીના મૂળ મંદિરની મૂર્તિઓ અને સ્તંભોમાંથી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે. મૂળ મંદિરનું નિર્માણ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યની મહાગુર્જરા શૈલીમાં કરવામાં આવ્યું હતું, જેના શિલ્પોમાં દ્રવિડ શૈલીનો પ્રભાવ જોવા મળતો હતો. પરંતુ પુનઃ સ્થાપિત થયેલું મંદિર મૂળ મંદિરના ગર્ભગૃહનું પુનઃ નિર્માણ કરીને ઓછા કદમાં બાંધવામાં આવ્યું છે, જેને આંશિક રીતે આધારશિલા
ઓળખી શકાય છે. અહીંયા એક કુંડ પણ આવેલો છે કે જેને હિડિંબા કુંડ તરીકે ઓળખવામાં આવે છે. 22 મીટરના સમચોરસ ઘેરાવામાં આવેલો આ કુંડ 11મી કે પછી 12મી સદીમાં બનાવવામાં આવેલો હોવાનું માનવામાં આવે છે. રેતીના પથ્થરોમાંથી આ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કુંડની પ્રત્યેક બાજુની ધાર પર કાટખૂણે ઉતરતા ક્રમમાં 5 પગથિયા છે જે કુંડના નીચલા સ્તર તરફ લઈ જાય છે. કુંડની અંદરની તરફ દરેક દિવાલની મધ્યમાં વિશેષ પ્રકારની એક જ પથ્થરમાંથી કોતરાયેલી તથા વિશિષ્ટ અંગભંગીઓ ધરાવતી મૂર્તિઓ છે. હવે આપણે જઈશું બાજુમાં જ આવેલા એક નાના ડુંગર પર કે જ્યાં ભીમચોરી, અર્જુન ચોરી સહિતના અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. થોડા પગથિયા ચડીને તમારે ત્યાં પહોંચવું પડે છે. ડુંગર પર ચડ્યા બાદ તમને ત્યાં અર્જુન ચોરી, હિડિંબા મંદિર, ભગવાન શિવનું એક મંદિર અને સાથે જ ભીમના પગલાના પણ દર્શન થશે. એવું મનાય છે કે અર્જુન ચોરી, હિડિંબા મંદિર સહિત તમામ જગ્યાઓનું નિર્માણ 15મી થી 16મી સદીમાં અહીંયા કરવામાં આવ્યું હતું. હાલમાં આ તમામ મંદિરો ખંડિયાર હાલતમાં છે. કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ 1549માં આ તમામ મંદિરોનું પુનઃસ્થાપન કર્યું હતું, પરંતુ શિલાલેખ જર્જરિત થઈ ગયો હતો. ખૂબ ઓછા લોકો જાણે છે કે આ મેળાઓનો ઉલ્લેખ પન્નાલાલ પટેલની ઐતિહાસિક નવલકથા મળેલા જીવમાં પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઈના કેટલાક દ્રશ્યો પણ આ મેળામાં શૂટ કરવામાં આવ્યા હતા. દોસ્તો, તો આ કલેશ્વરી ધામ જોઈને લગભગ બપોરનો 1 વાગ્યાનો સમય થઈ ગયો હતો, જેથી અમે પાછા અમારી મૂળ જગ્યાએ આવી ગયા કે જ્યાં અમારા માટે બપોરનું ભોજન તૈયાર હતું. ચાલો બપોરના જમવામાં શું છે એ પણ જરા જોઈ લઈએ. શાક ને રોટલી ને એવું લાગે છે. રવાનો શીરો છે ને, રવાનો શીરો, રોટલી આવી ગઈ છે. આ છે બટેટાનું શાક જો, અને મગનું છે, આલુ મટર. આ છે પનીર. મને ખાલી ગ્રેવી આપજો. યસ યસ યસ. જો આ છે આપણો સ્ટાર્ટ. અહીંયા રાખી દીધું. અને અહીંયા છે છાશ. તો જો લોકેશન એ જ છે જ્યાં સવારે આપણે નાસ્તો કર્યો હતો, અને કાઉન્ટર પણ એ જ છે. વસ્તુઓ થોડી જુદી થઈ ગઈ છે. તો ચાલો હરિહર શરૂ કરીએ. રોટલી એકદમ મસ્ત છે, જો પાતળી પાતળી. આ બટેટા અને વટાણાનું શાક. સારું, ઘર જેવું જ છે. આજે મેં સ્પેશિયલ છાશ મગાવી દીધી, એ લોકોએ આપી દીધી. બાકી આ પનીરની સબ્જી છે. હું પનીર ખાતો નથી એટલે ખાલી ગ્રેવી ખાઈશ. ઓકે, મગઈ ખાય, મગ. ત્રીજી સબ્જી છે. તો જમવાનું ડિશન્ટ કહી શકાય, સારું છે. બાકી આવી જગ્યાએ આવું જમવાનું મળે નહીં. આ બધું ઇન્ક્લુડ હોય છે પેકેજમાં, તો અલગથી તમારે એક્સ્ટ્રા પે કરવાના હોતા નથી. સવારનો નાસ્તો નહીં, બપોરનું જમવાનું નહીં, બાકી કોઈ વાંધો ન આવે, આટલી વસ્તુ હોય છે. જમ્યા બાદ અમારો ઈરાદો થોડો આરામ કરવાનો હતો, પરંતુ ત્યાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને અમે વરસાદને નિરખવામાં જ સમય પસાર કર્યો. થોડો આરામ કર્યા બાદ હવે સમય હતો જંગલ ટ્રેકિંગ પર જવાનો. જી હા, અમે અમારા ગ્રુપ સાથે નીકળી પડ્યા હતા જંગલમાં ટહેલવા માટે. સાંજના લગભગ 5 વાગી ગયા છે. થોડો આરામ કર્યો, થોડી રમતો રમી, ચા નાસ્તો કર્યો સાંજે, અને હવે નીકળી ગયા છે અમે જંગલ ટ્રેક પર. એટલે કે જંગલના ટ્રેકિંગમાં આ મુજબનું કંઈક જંગલ છે. કોઈ ઢાળ ચડવાનો નથી એટલે થોડી રાહત છે, કારણ કે બપોરે એક નાનો અમથો પર્વત ચડ્યા હતા, થોડા થાકી ગયા હતા. રેગ્યુલર જે ના ચાલતા હોય એને તકલીફ પડે. બાકી વાતાવરણ સારું છે. જો થોડું ચાલી ગયા પછી પરસેવો પણ નીકળી જાય છે, કેમ કે વરસાદ આવ્યા બાદ થોડોક બફારો પણ વધી ગયો છે. પણ આવે છે મજા. રોજ રોજ તો શહેરોમાં રહેતા હોય મારા જેવા લોકો, રોજ રોજ તો ક્યાં જંગલમાં જવાના છે. એટલે જો તમને નેચરનો શોખ હોય, લીલોતરી ગમતી હોય, તો આ જંગલ ટ્રેકિંગમાં પણ મજા આવશે. વૃક્ષો ઘણા બધા છે, નાના છોડવા પણ ઘણા બધા છે, પણ કયા છોડ શું હોય, શું ઉપયોગીતા હોય આપણને ખબર નથી ખાસ. તો અમે જ્યાં નાસ્તો કર્યો હતો જેમાં હતા ત્યાં કોટેજીસ પણ છે, એ તમને દેખાડું. અમારી 2 કલાક વરસાદના કારણે બગડી ગઈ, પણ વરસાદમાં આપણો કંટ્રોલ ક્યાં છે. વરસાદના કારણે વાતાવરણ પણ સારું થઈ ગયું. બપોરે થોડી ગરમી થતી હતી. જો આ અલગ અલગ કોટેજીસ છે અને કેટલાક તંબુઓ પણ છે. તંબુ પણ હું તમને દેખાડીશ આગળ. એનો તમારે જો તમે રાત્રિ રોકાણ કરવા માગતા હોય અહીંયા, તો અલગ તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો આવા છે કોટેજીસ. જો ચીલ કરવા માટે બહાર જો સોફા મૂકેલા છે, સરસ મસ્ત ખુરશીઓ બધી. મને લાગે છે કે અહીંયા તંબુ હતા, પણ વરસાદના કારણે તંબુ એ લોકોએ લઈ લીધા લાગે. જો આજે સામે દેખાય ને તમને, ત્યાં તંબુ હતા.
1299 આ પેકેજમાં અમારે એક ધોધ પણ જોવા જવાનો હતો, પણ કોઈ સરકારી કાર્યક્રમના કારણે તે દિવસે અમને ત્યાં જવાની મંજૂરી ના મળી, જેથી અમે ત્યાં ના જઈ શક્યા. જો તમે હવે જશો તો તમને એ ધોધ પણ જોવા મળશે. કુલ મળીને કહીએ તો 1299 આ પેકેજમાં તમને સવારનું બ્રેકફાસ્ટ, બપોરનું લંચ, સાંજે ચા સાથે બિસ્કિટ, આ ઉપરાંત રાત્રે પણ તમને જમવાનું આપવામાં આવે છે. સાથે જ જંગલ ટ્રેકિંગ અને ધોધ પણ જોવા માટે તમને લઈ જવામાં આવે છે, જેમાં એક સ્પેશિયલ ગાઈડ તમારી સાથે હોય છે. ઉપરાંત તમે ઈચ્છો તો અહીંયા સ્વિમિંગ પુલમાં સ્નાન કરવાનો આનંદ પણ લઈ શકો છો. તો દોસ્તો, મને આશા છે કે બાકોરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. હા, આપણે એ ધોધ સુધી ના જઈ શક્યા, પરંતુ તેના કેટલાક અલગ કારણો હતા. બાકીની જે બધી જગ્યાઓ છે તે જોવાની મજા આવી. વરસાદે પણ થોડું વિઘ્ન આપણી સામે નાખ્યું, પણ ઓવરઓલ જો જોઈએ તો પૈસા વસૂલ છે. જો તમે આ નેચર કેમ્પમાં એટલે કે એક દિવસના ટ્રેકિંગ કેમ્પમાં આવવા માગતા હોય તો બેસ્ટ જગ્યા છે, ખાસ કરીને પિકનિક માટે. રવિવારનો દિવસ છે, મોટાભાગના રવિવારનો દિવસ હોય છે, મોટાભાગના લોકોને રજા પણ હોય છે. તો ક્યારેક એક દિવસ કાઢો સમય તમારી વ્યસ્ત જિંદગીમાંથી અને પહોંચો બાકોર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો. તમને લાગતું હોય કે ભાઈ આની કરતાં પણ વધુ સારી જગ્યા એક દિવસના પિકનિક પોઈન્ટ, તમને લાગતું હોય કે આની કરતાં પણ વધુ સારી જગ્યા એક દિવસના પિકનિક માટે કોઈ બીજી છે તમારી આસપાસ, તો એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.